આજનો પ્રોજેક્ટ છે પવનપુત્ર એનર્જી, જ્યાં તમે તમારા ઘર, ફેક્ટરી, એપાર્ટમેન્ટ, સ્કૂલ, કોલેજ, હોસ્ટેલ તેમજ આપની જમીન પર સોલાર પ્રોજેક્ટ કરી આપીશું. તો રાશિની જુઓ છો તો આજે જ કોન્ટેક્ટ કરો પવનપુત્ર એનર્જી. કોન્ટેક્ટ નંબર 7359475790 77788815664. મિત્રો, સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં એક ખૂબ જ મજાનું અને ખૂબ જ સારું એવું અને જે આવનારી જનરેશન છે એની માટે ખૂબ જ ઉપયોગી હોય, જે નવા બિઝનેસમાં આવી રહ્યા છે, જે નવું પોતાનું સ્ટાર્ટઅપ કરી રહ્યા છે, એની માટે ખૂબ જ સારું એવું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સુરતમાં હોલ ખાતે આજ જો તમે જોવા જાઓ તો રિવાઇન બેઝ એક્સપો નામનો જે કાર્યક્રમ છે, ખૂબ જ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સુરત શહેરના ઘણા બધા લોકો દ્વારા એની વિઝિટ કરવામાં આવી છે. ત્યારે આજે પણ એ વિઝિટ કરવાની છે અને જોઈએ અહીંના જે સ્ટોલ ધારકો છે એમને કેવો રિસ્પોન્સ મળ્યો છે, લોકોનો કેવો રિસ્પોન્સ છે, કઈ રીતની કામગીરી છે. અને સુરત શહેરના વરાછા વિસ્તારમાં સૌ પ્રથમવાર જ્યારે આ આયોજન કરવામાં આવ્યું છે, તો હવે આપણે જોઈએ કે આ વરાછા વિસ્તારનો સૌથી પહેલો કાર્યક્રમ કઈ રીતે અને કેવો ગયો. ચાલો મળીએ. તો જ્યારે આપણે સૌ પ્રથમવાર સ્ટોલમાં હાજર થઈ ગયા છે અને તમે જોવા શકો કે સૌ પ્રથમ જે આ હોલની જે શરૂઆત કરવામાં આવે છે, જેનું સૌ પ્રથમ નામ જ મોટું આવે છે કે સુદામા છે. તો સૌ પ્રથમ પહેલાં ભગવાનના આપણને દર્શન થઈ રહ્યા છે, જ્યાં જોવામાં આવે છે કે જે દર્શન માટે ભગવાનના જે વાઘાઓ બનાવવામાં આવે છે, ખૂબ જ સરસ મજાના વાઘા બનાવે છે. બહુ ખૂબ જ સારું એવું કામ છે. કઈ જગ્યાએ એમનું કામ છે, કઈ રીતે એમનું વર્ક કરે છે, એ વિશે આપણે થોડીક એમની વિસ્તૃતમાં માહિતી લઈશું. જી મેડમ, આપનું નામ કહીશું. મારું નામ ડેનિશા ફીણવિયા છે. જી મેડમ, આપના દ્વારા કઈ જગ્યાએ અને કઈ રીતનું કામ કરવામાં આવે છે? આ હું હોમમેડ બનાવું છું, ઘરેથી જ બનાવું છું, ઘરેથી જ સેલિંગ કરું છું. મોટા મંદિર હોય છે, જે આપણે સ્વામિનારાયણ ભગવાનના મંદિર છે, હનુમાનજી ગલુડી હનુમાનજી મહારાજના મંદિર છે, તો તેમના વાઘાના ઓર્ડર પણ લઉં છું અને એમના વાઘા પણ બનાવું છું. મોટી મૂર્તિના વાઘા બધા જ કસ્ટમાઇઝ ઓર્ડર બનાવું છું. પ્લસ આવડિયા ફ્રેમને એવું બનાવું છું, જે આને લીપણ આર્ટ કહેવાય છે, જે આપણી ગુજરાતની સંસ્કૃતિ છે, જે આપણે સુરતમાં એમ માનીએ કે બહુ ઓછા લોકો આનાથી પરિચિત છે. ટોટલી 100% હેન્ડમેડ વસ્તુ આવે, બધી જાતની અને જાતે મહેનત કરીને બનાવેલી વસ્તુ છે. આપના ટીમમાં અને આપની દ્વારા કેટલા લોકો છે ને આ કઈ જગ્યાએથી તમે સુરત શહેરમાં કામ કરો છો? મારી અત્યારે 4 લોકોની ટીમ છે, જેમાં આમાં જે કટિંગ કરવા માટે હોય છે, જેમાં મટીરિયલ્સ લગાવવા માટે હોય છે, એવી રીતના બહેનો વર્ક કરે છે. અમારું જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે સુરતમાં જ આવેલું છે, વલ્લભ પાટિયા. ત્યાં અંદાજે 300 થી 350નો સ્ટાફ છે, જ્યાં ઘણા બધા એવા બહેનો છે જે પોતાનો રોજગાર મેળવે છે. જી, આપનું નામ, પછી આ જે આયોજન રાખવામાં આવે છે એ વિશે આપ શું કહેશો? મારું નામ ડૉક્ટર અમિત વાડદુરિયા છે અને મારી હિવાસ કરીને કોસ્મેટિકની કંપની છે. આ જે આયોજન રેવન્સ બેઝ એક્સપો 2025 ખૂબ સરસ મજાનું આયોજન છે. અહીંયા દરેક પ્રકારની ફેસિલિટી બહુ નાની માઇક્રો પ્લાનિંગ સાથે આ કામ કરવામાં આવેલું છે, જ્યાં ટીમ જે છે બહુ યંગ છે અને બહુ કોઓપરેટિવ છે અને દરેક વસ્તુ એક્ઝિબિટરને જે નાનામાં નાની તકલીફ પડતી હોય એ આ લોકોએ કરેલી છે. બીજું, માત્ર 10 થી 15 દિવસના આયોજનની અંદર આ લોકોએ એટલું બધું ક્રાઉડ એકઠો કર્યું કે મતલબ આ 3 દિવસની અંદર અમને ઘણો બધો બિઝનેસની અંદર ગ્રોથ મળ્યો છે. અમારી બ્રાન્ડને લોકો સુધી અમે પહોંચાડતા થઈ ગયા છે. તો આ એક્સપો દ્વારા અમને ખાસો એવો ફાયદો થયો છે. આ એક્સપો દ્વારા અમારી જે હિવાઝની કંપની છે, હિવાઝ જે હેર પ્રોડક્ટ ઉપર કામ કરે છે, હિવાઝ કંપની, એને બહુ સારા રેફરન્સ મળેલા છે અને પ્લસ કસ્ટમર બી અમારી સાથે બહુ લાંબો અમારી સાથે એટેચ થયા છે. જી, આપની આ જે પ્રોડક્ટ છે એ ક્યાં સુરતની આજુબાજુમાં બનાવવામાં આવે છે અને લોકોની જે અધર વસ્તુ કરતાં જે બેનિફિટ છે તો એ વિશે તમે બે શબ્દો કહો. જો અમારી જે હિવાઝ કરીને કંપની જે છે, સ્પેશિયલી હેર સેગમેન્ટમાં કામ કરીએ છીએ, જે દરેક લોકોની જે ઘરે જે પ્રોબ્લેમ હોય છે, કે જે ફ્રીઝી વાળ હોય, વાળ ખરવાની પ્રોબ્લેમ હોય અને રૂટ જેના સ્ટ્રોંગ ન હોય, પ્લસ ખોડાની તકલીફ હોય, તો એના માટે 4 સેગમેન્ટની અંદર અમે લોકો હિવાઝ કોસ્મેટિક કામ કરીએ છીએ, જેમાં અર્ગન ઓઇલ છે, વર્ણિકા વેદા હેર ઓઇલ છે, અર્ગન ઓઇલ છે અને ક્લિન્ઝર જે છે એ સ્પેશિયલી અલગ પ્રકારના ફાયદાઓ એના હોય. ઓકે, અને આજે હવે નવી જનરેશન જે નવું યુથ બહાર આવી રહ્યું છે એ વિશે તમે શું કહેશો? જો ખાસ કરીને જો આ એક્સપો દ્વારા તો ઘણા બધા નવા જે બિઝનેસ ઓનર જે છે, જે નવા યંગસ્ટર છે, એ લોકોને એક સારું પ્લેટફોર્મ મળ્યું છે, જેનાથી કે એ લોકો માર્કેટ સુધી પહોંચ્યા છે, એની પ્રોડક્ટને માર્કેટ સુધી પહોંચી થઈ. તો એક આ ખૂબ જ સરસ મજાનું આયોજન કહેવાય, જેના દ્વારા જે સ્ટાર્ટઅપ જે બિઝનેસ કરે છે એ લોકો માટે ખૂબ જ ફાયદાકારક આ વસ્તુ છે.
આ જગ્યાએ જે આયોજન કરવામાં આવે છે એ વિશે તમે શું કહેશો? મારું નામ પ્રિન્સી લાખણકિયા છે અને અહીંયા રિવન બેઝ એક્સપો કરવામાં આવ્યો છે. અહીંયા આયોજન એકદમ ફાઇન કરવામાં આવ્યું છે. અહીંયા અમને કસ્ટમર પણ બહુ ફાઇન મળેલા છે. પ્લસ અમે અમારી આ જે ઘર વપરાશની દરેક વસ્તુઓ જેમ કે જે મશીન વોશ છે, લિક્વિડ છે, ડિશ વોશ છે, શેમ્પૂ છે, હેન્ડ વોશ છે તથા દરેક ઘરની વપરાશની દરેક આઇટમ જે અમે હોલસેલ પ્રાઇસ પર સેલ કરીએ છીએ. અને કોઈ પણ લેડીઝ જે ઘરેથી પોતાનું સેલિંગ કરવા ઈચ્છતી હોય કે ઘરેથી પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગતા હોય એને અમને અમારો જે પ્રોડક્ટ છે પૂરી પાડીએ છીએ. બેટા કયો નંબર છે? મોટા વાળો 5 number, blue color and red color. 5 નંબર બ્લુ એન્ડ રેડ. ઓકે ડન. ચાલો બીજો નંબર છે. ચાલો બેટા 10 number, yellow color and green color. 10 યલો એન્ડ ગ્રીન. ઓકે ચાલો Black color, yellow color નોટ આપો ને પૈસા લો. and black color and tree. ઓકે ચાલો આ બેટાનો પૈસા છે. કેટલા પૈસા છે અને સિરીઝ નંબર શું છે બોલ? 100 rupees, 015473. ઓકે ડન. વેરી ગુડ. ઓકે ચાલો હવે આ કલર આપો છો. કલર કહેવાનો છે. કયો કલર છે બેટા? Blue. બ્લુ. ઓકે ડન. નીચે ફાયર સેફ્ટીનો શો થોડી વારમાં શરૂઆત થવા જઈ રહી છે. તો માનવતા તમામ વિજેતા મિત્રો અને દીકરોને જો આપના ઘરની સેફ્ટી, આપની દુકાનની સેફ્ટી કે સારા એવા તમારી જગ્યાની સેફ્ટી ઈચ્છતા હોય તો અવશ્ય પટેલ વેરીફાઈનો આપ લાઈવ શો દેખવા વિડીયો છે આપ નિહાળવા માટે જઈ શકો છો. 522311103939. ઓકે ડન. વેરી ગુડ. આઈ માર્ક્સ ઓપ્શન. ચાલો હવે આપણે એક બીજો ડેમો કરશું. ઓકે ટી શર્ટ પહેરી દે. ચાલો ચાલો 22 પ્લસ 33 પ્લસ 44 that is answer 99. ઓકે હવે બ્રેની બે. ઓકે 4 પ્લસ 1 પ્લસ 22 that is answer 27. okay done. Very good. 9 minus 3 minus 6 plus 7 that is answer 7. okay done. 29 minus 5 minus 4 plus 7 that is answer 27. done. 8 minus 6 plus 2 plus 1 5 15 that is answer 1919. 1 6 16 minus 5 minus 1 plus 4 that is answer 1414. okay division वाला sum करते okay હવે ચલો right 728 divided by 91 8. done. Very good. 360 divided by 72 5. done. 632 divided by 79 8. done. 522 divided by 87 6. done. Very good. મારું નામ પ્રદીપભાઈ પાઘડી, હાસ્ય કલાકાર. હું આ સુદામા બેન્કટ હોલની અંદર જે એક્સપો કરેલું છે બિઝનેસને લઈને એની અંદર આવ્યો. અમે બધા સ્ટોલની વિઝિટ કરી. ખરેખર બહુ અવનવી બધી વસ્તુ જાણવા મળી. ખાદ્ય પદાર્થો ઘણા બધા હતા. પણ એક વસ્તુ એ છે કે આવા નવા સ્ટોલ આપણે આ જગ્યા ઉપર વરાછા વિસ્તારમાં થતા રહી અને નવી બધી વસ્તુ ઘણી બધી નવી બેસ્ટ બધી પ્રોડક્ટો છે. અને આ એક જ જગ્યા ઉપર જેટલા પણ લોકો આ સુરતના છે એમને જાણવા મળે, નવું બધી વસ્તુ મળે અને હેલ્થને લઈને બહુ બધી મસ્ત પ્રોડક્ટો હતી. એટલે હું બધાને વિનંતી કરું કે તમારે ખરેખર એક વખત જ્યારે આવું એક્સપો થાય ત્યારે એકવાર વિઝિટ કરવી, જેથી તમને નવું ઘર વખરીનું સામાનથી લઈ અને બધું નવી વસ્તુ હેલ્થને લઈને તમને મળશે. અને હું તો વરાછા વિસ્તારમાં પણ બધાને કહું છું કે ફરીવાર આવું નવું એક્સપો થતો રહે એવી બધાને વિનંતી કરું છું. અને હરેકવાર આવું પણ જ્યારે પણ આયોજન થાય ત્યારે ફરીવાર બધાએ વધારજો. થેન્ક યુ. અત્યારે યંગસ્ટરો આની અંદર ઘણા બધાએ બિઝનેસને લઈને આ એક્સપોની અંદર સ્ટોલ બુકિંગ કર્યા છે.
તો નવી નવી બધી પ્રોડક્ટો પણ છે અને યંગસ્ટરો ખાસ આ સ્ટોલને માધ્યમથી ઘણા બધા એના બિઝનેસને ગ્રોથ કરી શકે છે. અને જેટલા યંગસ્ટરો છે આવો જ્યારે પણ એક્સપો થાય ત્યારે એને સ્ટોલ કરવો જોઈએ, જેથી એને જે ગ્રાહકો છે એ તરત મળી રહે અને એને પ્રોડક્ટ જે છે સ્ટાન્ડર્ડ પ્રોડક્ટને લઈ અને બધાને જાણવા પણ મળશે. જી નમસ્કાર દર્શક મિત્રો, જ્યારે સુરત શહેરના આપણે ઘણા બધા એવા સ્ટોલો છે એની મુલાકાત લીધી છે. હવે ફરી એકવાર એક નવા સ્ટોલે આવી ગયા છે. અહીંયા શું કર્યા છે અને શું નવું લાવ્યા છે એ વિશે આપણે વિસ્તૃતમાં માહિતી મળે. જી આપનું નામ આપજો. મારું નામ રામાણી હર્ષાંગ છે. જી આપના દ્વારા કઈ પ્રોડક્ટ લાવવામાં આવી છે અને આયોજન વિશે તમે શું કહેશો? અમારા વિશે અમારી દાયિત્વની બ્રાન્ડ છે. અમે આમાં કંઈ એક પણ જાતની ભેળસેળ નથી કરતા, કોઈ પણ જાતનું સુગંધ નથી ચડાવતા. અત્યારે બહાર જે લોકો લે છે તો એ પહેલાં સૂંઘે છે ને પછી લે છે, તો એ સૂંઘીને લેવાનો કોઈ ફાયદો નથી. સૂંઘીને આપણે જેમ સ્પ્રે છાંટીએ એવી જ રીતના લોકો સ્પ્રે છાંટીને આપણને ખવડાવે છે. તો એવો આગ્રહ રાખો કે જે બહુ સુગંધ ન આવતી હોય એ ટાઈપનું જેમ અમારા છે, તો તમે રાંધશો પછી તમને સુગંધ આવશે. અને ઓલું પહેલાં જે સુગંધ આવે છે એનું કાંઈ કામ નથી. તો એનો આગ્રહ થોડોક ઓછો રાખો ને આ લેવાનો વધારે આગ્રહ રાખો. આપણા દ્વારા સુરત શહેરની અંદર કેટલા વર્ષોથી કામ કરવામાં આવે છે અને કેવો લોકોનો આ જે એક્સપો છે એમાં રિસ્પોન્સ છે? અમારે રિસ્પોન્સ તો બહુ બધો થયો છે કે આપણે કોઈ પણ જગ્યાએ લઈ જવા માટે એક્સપોર્ટ માટેના અમારા ઘણા કસ્ટમર આવેલા છે કે જેને એક્સપોર્ટ બહાર કરવું છે એના માટે છે. અને અમારો આ બિઝનેસ 2 વર્ષથી ચાલુ છે અને અત્યાર લગીમાં અમે 10,000 લોકો સુધી પહોંચી ગયા છે. અને અમારી ફ્રી હોમ ડિલિવરી પણ મળે છે. તમે કોલ 5 કિલો પ્લસ વધારે મગાવો તો આપણે હોમ ડિલિવરી ફ્રી મળી જાય છે, સુરતમાં અને વડોદરામાં 2 જગ્યાએ. જી આપનું નામ કહેજો અને આ જે આયોજન કરવામાં આવ્યું છે એ વિશે થોડું ટૂંકમાં જણાવજો. ઓકે, મારું નામ શ્રી સખ્યા છે અને અમે આયોજન કરીએ છીએ ગાવાની શાર્ક ટેન્ક, કે જેમની અંદર સુરતની કોઈ પણ કોલેજના સ્ટુડન્ટો પાસે સારો એવો બિઝનેસ આઈડિયા છે અથવા પોતે નાના લેવલ પર પોતાનો બિઝનેસ કરે છે, પણ અત્યારે લોકો ફંડિંગ આવીને અટકી જાય છે, એમને ફંડિંગ નથી મળતું બિઝનેસ માટે. તો અમે 7 જાન્યુઆરીના રોજ એવો પ્રોગ્રામ કરીએ છીએ કે જેમની અંદર સ્ટુડન્ટો ત્યાં આવશે, પોતાનો આઈડિયા લઈને પોતાનું પિચિંગ કરશે અને સામે ઇન્વેસ્ટરો બેઠા હશે. એમને આઈડિયા સારો લાગે તો એમના બિઝનેસની અંદર એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરશે. ઓકે, જ્યારે સુરત શહેરમાં સૌ પ્રથમવાર શાર્ક ટેન્ક નામનો પ્રોગ્રામ થવા જોઈએ તો એનો વિચાર તમને સૌ પ્રથમ ક્યાંથી આવ્યો? અમે બધા છીએ અમુક નાના મોટા બિઝનેસ સાથે સંકળાયેલા છે. હું છેલ્લા 3 વર્ષથી મારો ગ્રાફિક ડિઝાઇનનો બિઝનેસ કરું છું. એટલે ઘણા બધા ફ્રેન્ડ્સ બધા મળતા હોય તો વાત કરતા હોય કે આઈડિયા છે પણ એને એક્ઝિક્યુટ કરવા માટે પૈસા નથી, એટલે ત્યાં આવીને અટકે છે. તો મને વિચાર્યું કે આ તો મારા ફ્રેન્ડ્સ છે, આવા ઘણા બધા સુરતની અંદર લોકો હશે કે જેમની પાસે આઈડિયા છે પણ ફંડિંગ નથી, એટલે એમને વિચાર આવ્યો કે આ ટાઈપની કંઈ ઇવેન્ટ કરીએ. ઓકે, આ જે ઇવેન્ટ કરવામાં આવે છે તો તમારો શું ટાર્ગેટ છે અને સુરતના લોકો માટે એવો શું તમે નવો સંદેશો આપવા માંગશો? અમારો ટાર્ગેટ એવો છે કે ઓડિયન્સની અંદર 1000 થી 1500 લોકો કે જેમની પાસે અત્યારે અમે કોલેજના સ્ટુડન્ટો માટે જ કરીએ છીએ, પણ મોટી ઉંમરના બીજા જે લોકો છે કે 25-26 વર્ષના જે લોકો કે જેમની પાસે કોઈ સારો આઈડિયા છે પણ એમાં પાર્ટિસિપેટ તો નહીં કરી શકે, પણ એઝ અ વિઝિટર તરીકે આવે. અને સુરતના લોકો માટે એક જ સંદેશ છે કે તે લોકો અહીંયા આવીને એક વખત ખાસ આ જે કાર્યક્રમ છે એ નિહાળે, જેથી કરીને અમને બી ઇન્સ્પિરેશન મળે અને એમને બી ઇન્સ્પિરેશન મળે. ઓકે, આ જે આયોજન કરવામાં આવશે ક્યારે કરવામાં આવશે અને લોકોને એમાં જોડાવવું હોય તે કઈ રીતે એમાં જોડાઈ શકશે? આ આયોજન 7 જાન્યુઆરી 2026ના રોજ કરવામાં આવે છે અને લોકોને અમારી સાથે જોડાવવું હોય તો ગાબાની શાર્ક ટેન્ક કરીને અમારી ઇન્સ્ટાગ્રામ પર આઈડી છે, એના થકી તમે અમારી સાથે જોડાઈ શકો છો. આયોજન છે એ વિશે તમે શું કહેવા? મારું નામ મીનાક્ષી ચોડવાડિયા છે અને આ એક્સપોમાં પહેલી વાર છે મારું એક્ઝિબિશન, પણ બહુ જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે અને ટીમ મેનેજમેન્ટ પણ બહુ સારું છે. જોકે બધા મેમ્બર્સ પણ એટલા લાગણીશીલ છે કે કોઈ પણ વાતમાં થોડીક વારે પૂછવા આવતા હતા કે મેડમ તમારે શું કંઈ જોઈએ છે, શું કંઈ ઘટે છે, કંઈ સપોર્ટની જરૂર છે. અને મને અહીંયાનું આયોજન બહુ જ ગમ્યું. આવું તો મને ક્યાંય રિસ્પોન્સ પણ નથી મળ્યો. મને સેલિંગમાં પણ એવો રિસ્પોન્સ મળ્યો છે અને બીજી વાર હશે તો પણ હું જરૂર એક્સપોર્ટ કરીશ. મારે મિલેટ્સ ઉપર છે, જેમાં રાગી, જુવાર, બાજરી
રાગી ડ્રાયફ્રૂટ અને રાગી મખાનાનું છે, જે ઓનલી ગોળ અને જે મિલેટ્સમાંથી જ બનાવેલું છે. તેમાં કોઈ પ્રિઝર્વેટિવ, મેંદો કે શુગર કોઈ વસ્તુ યુઝ નથી કરતા અને એકદમ હેલ્ધી છે અને જે હ્યુમન ટચિંગ ઓછું છે તે મેડ પ્રોડક્ટ છે. જી આપનું નામ જણાવજો અને આ આયોજન છે એ વિશે બે શબ્દ. ઓકે, મારું નામ પૂવા ધ્રુવી છે અને અહીંયા મેં એક્સપોમાં પાર્ટિસિપેશન કર્યું હતું, રેવન્સ બીચ એક્સપોમાં. એમનો રિસ્પોન્સ બહુ જ પોઝિટિવ હતો. મને કસ્ટમર સાથે બી એટલો પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. મને નવી નવી લીડ્સ મળી છે, B2Bની છે, B2BCની બી છે. દેટ્સ રિયલી નાઇસ. આ તમે જે વર્ક કરી રહ્યા છો કેટલા વર્ષોથી કરો છો અને આની પાછળનો મેઇન હેતુ શું છે? ઓકે, મેઇન તો મારું છે ને આની પાછળનો એવો હેતુ છે કે હું ઇન્ડિપેન્ડન્ટ બનું. એઝ આઈ એમ વુમન, હું કોઈના ઉપર ડિપેન્ડ નથી રહેવા માંગતી. દેટ્સ વાય હું મારો આ બિઝનેસ રન કરું છું અને આ બધી વસ્તુ હું ચાઇનાથી ખુદ ઇમ્પોર્ટ કરીએ છીએ અમે લોકો અને અહીંયા રીસેલ કરીએ છીએ અને હોલ સેલિંગમાં બી આપીએ છીએ. ઓકે, તમારી ટીમમાં કેટલા લોકો છે અને કેટલા ટાઈમથી અને આગળ તમારે શું વિઝન છે? ઓકે, સો મારી ટીમમાં અત્યારે ખાલી અમે લોકો 3 મેમ્બર્સ જ છીએ એઝ ઓફ નાવ અને અમારી એવી ઈચ્છા છે કે હું મારી ટીમને વધારે મોટી કરું. જી આપનું નામ કહેજો અને આયોજન છે એ વિશે તમે ટૂંકમાં જણાવજો. મારું નામ બકુલ ગોહિલ છે, કો ફાઉન્ડર ઓફ કોસ્માપોઝ. અને અહીંયા જે રેવન બીચ એક્સપોનું આયોજન કર્યું હતું એમાં 3 દિવસ અમે પાર્ટિસિપેટ કર્યું છે. અમારી કોસ્મેટિક કંપની છે કોસ્માપોઝ અને ટોટલ અમારી વેબસાઇટથી જ અમે પૂરું અમારું સેલિંગ કરીએ છીએ. અમારી વેબસાઇટ છે www.cosmapose.com. અમે ઇન્ડિયન સ્કિન માટે ટોટલ અમે એવી પ્રોડક્ટ બનાવી છે કે જે ઇન્ડિયન સ્કિનને લગતી હોય અને એના વિશે અમે ઘણું R&D કરી લગભગ 1 વર્ષથી અમારો આ પ્રોજેક્ટ ચાલતો હતો અને એના વિશે અમે બહુ રાત દિવસ જાગરણ કરીને આ ઇન્ડિયન સ્કિન માટે જે અમે પ્રોડક્ટ લાવ્યા છીએ. અમે હમણાં હાલની 5 પ્રોડક્ટ લોન્ચ કરી છે, જેમાં અમારું ફોમિંગ ક્લિન્ઝર છે, કોસ્માપોઝ મોઇશ્ચરાઇઝર છે, કોસ્માપોઝ સનસ્ક્રીન છે, કોસ્માપોઝ એજ રિવર્સલ સિરમ છે, કોસ્માપોઝ વિટામિન C સિરમ છે. અમે રેવન બીચ એક્સપોના આયોજકોને એટલું જ અમારા તરફથી મેસેજ કરવાનો છે કે જ્યારે તમે પણ આવું કોઈ પણ યંગસ્ટર, જેમના નામ છે ક્રિશભાઈ, હર્ષભાઈ, જેમણે આ આયોજન કર્યું છે, યંગસ્ટર રેન્સી મેમ છે, આ લોકોને મારા તરફથી એક સંદેશ છે કે તમે જ્યારે પણ આવું આયોજન કરો તો અમે તમારા સપોર્ટમાં છીએ અને અમે તમને સારો એવું જ્યારે પણ તમે આવું આયોજન કરશો ત્યારે અમે અમારો પૂરેપૂરો સપોર્ટ રહેશે તમને. જી આપનું નામ અને આ જે સ્ટોલ કરવામાં આવ્યો છે એ વિશે તમે શું કહેશો અને આ આયોજન વિશે તમે શું કહેવા માંગશો? મારું નામ આશીષ રાદડિયા છે. અમારું કામ છે 9 વર્ષથી લોન સર્વિસીસનું અને અમે મશીનરી લોન, મોર્ગેજ લોન, હોમ લોન, સિબિલ પ્રોબ્લેમ હોય તો બી કરી આપીએ છીએ. ઓકે, લોકોને તમે શું એવું નવું આપવા માંગો છો કે તમારા દ્વારા શું એવી નવી વસ્તુ છે કે લોકોને હેલ્પફુલ મળે અને જે લોનની જે પ્રોસેસો છે એનાથી લોકો વહેલી તકે નીકળી શકે? અમે કસ્ટમર પાસેથી 0% ફીસની ઓફર રાખીએ છીએ. અમારી કોઈ કન્સલ્ટન્સી ફી નથી અને અમે કસ્ટમરને બહુ એવું ઓછા ધક્કા ખવડાવીએ છીએ, મતલબમાં કે અમે કસ્ટમરને સર્વિસ બધી પૂરી પાડીએ છીએ ટાઈમની ઓફિસ પર જઈને જ. ઓકે, જે આ આયોજન કરવામાં આવ્યું છે, તમારા દ્વારા સ્ટોલ રાખવામાં આવ્યો, તમને અહીંથી કેવો રિસ્પોન્સ મળ્યો છે? અહીંયા જે આયોજન કરવામાં આવ્યું છે, આયોજન 1 નંબર છે. જેમ કે કોઈ પણ અસુવિધા બની નથી અને એ દિવસમાં 2 થી 3 વાર એ લોકો પૂછવા બી આવે છે કઈ વસ્તુની જરૂર હોય, કંઈ ઘટતું હોય કે કોઈ એડ કરવામાં કોઈ બાકી રહેતું હોય, અમારું ડિસ્પ્લેમાં કોઈ નામ નહીં આવતું હોય, તો એ માટે એમની સુવિધા 1 નંબર છે અને આયોજન મસ્ત છે. મિત્રો, તમે સુરત શહેરમાં પટેલ પરફ્યુમ નામની જે બ્રાન્ડ છે ઘણીવાર સાંભળ્યો છે, ઘણી જગ્યાએ જતા હોય ત્યાં તમને મોટા મોટા બોર્ડ બેનરો જોવા મળશે. આજે એમના દ્વારા અહીં મોટા વરાછાની અંદર ખૂબ સરસ મજાનો સ્ટોલ કરવામાં આવ્યો છે અને આજે જે સ્ટોલ કરવામાં આવ્યો છે લોકો દ્વારા કેવો રિસ્પોન્સ એમને મળી રહ્યો છે એ વિશે પણ આપણે વધુ માહિતી. જી આપનો ટૂંકમાં પરિચય આપો.
મારું નામ નિક માલવિયા છે અને અમે આ બિઝનેસમાં છેલ્લા 35-40 વર્ષથી કરી રહ્યા છીએ અને અમે અલગ અલગ વેરાયટી પરફ્યુમમાં છે અને અલગ અલગ 50 ml 100 ml અને અલગ અલગ વેરાયટી 60 mlમાં પરફ્યુમ અમે પ્રોવાઈડ કરી રહ્યા છીએ. અમારે ત્યાં શોરૂમ પર અલગ અલગ વેરાયટીઝ પણ છે, બેલ્ટ, વોલેટ ને અલગ અલગ છે. અમારું જે મેઇન છે એ અમારે પરફ્યુમનું છે. અમે જે હમણાં નવો લોન્ચ કર્યો છે P2 જે વધારે ચાલી રહ્યો છે. અમે કાર્ડ પર લખીને આપીએ છીએ કે કપડાં ધોઈ નાખશો ને તો પણ સ્મેલ રહેશે અને 24 કલાકની ગેરંટી આપીએ છીએ. એ અમારો દાવો છે. અને આ જે સ્ટોલ તમે કરવામાં આવે છે આપણા વરાછા વિસ્તારમાં મારા અંદર સૌથી પ્રથમવાર આ સરસ મજાનું આયોજન થયું છે, તો એ વિશે તમને અહીંના લોકોનો કેવો રિસ્પોન્સ મળ્યો છે, તમે એને શું કહેવા માંગો છો? રિસ્પોન્સ સારો મળી રહ્યો છે લોકો દ્વારા. અહીંયા આવે છે અને એમને પરફ્યુમ વધારે ગમે છે અને એ લોકો યુઝ કરે છે વધારે. મારું નામ શીતલબેન છે અને હું રેડી રસોઈના બ્રાન્ડથી કામ કરું છું. મારું રેડી ટુ ઇટ ફૂડ છે અને આ એક્ઝિબિશન ફર્સ્ટ ટાઈમ થતું હતું એટલે મેં પહેલાં ઇન્ક્વાયરી કરી તો મને એવું હતું કે અહીંયા ફૂટવર્ક કેટલું આવશે આઈડિયા નથી, પણ એકવાર ટ્રાય કરીએ આપણે એક્સપોમાં. તો મેં ટ્રાય કરી પણ મને બહુ સારો રિસ્પોન્સ મળ્યો અહીંયાથી. અને અત્યાર સુધીના હું જેટલા એક્ઝિબિશન કરતી હતી ને એમાં મને રિટેલર કાઉન્ટર વધારે હતા અને આમાં મને હોલસેલર કાઉન્ટર વધારે મળ્યા છે. ઓકે, આ જે તમારા દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે એમાં કેટલા લોકો એની પાછળ મહેનત કરી રહ્યા છે અને કેટલા વર્ષોથી તમે કરો છો? અમે લોકો 3 વ્યક્તિ આની પાછળ કામ કરી રહ્યા છીએ અને 2 વર્ષથી કામ કરીએ છીએ. 2 વર્ષ જેટલો ટાઈમ લાગ્યો અમારે. ઓકે, લોકોનો તમારો કોન્ટેક્ટ કરવો હોય તો કઈ રીતે કરી શકે અને તમારા દ્વારા એને કઈ કઈ સુવિધાઓ આપવામાં આવે છે? લોકો અમારી ઇન્સ્ટા આઈડી છે રેડી રસોઈ, એનાથી બી અમને કોન્ટેક્ટ કરી શકે. અમારો વોટ્સઅપ નંબર છે એમાંથી બી કોન્ટેક્ટ કરી શકશે અને અમે એમને પોર્ટર પર યા તો પાર્સલ સુવિધા અમે અવેલેબલ કરીએ છીએ. આઉટ કન્ટ્રી જો તમે રહેતા હોવ તો આઉટ કન્ટ્રીના બી અમે પાર્સલ એમને પહોંચાડીએ છીએ. ઓકે, આપનું જે નામ છે રેડી રસોઈ, એનો શું શબ્દ, એનો વિષય શું છે? કઈ રીતે રેડી રસોઈ કોન્સેપ્ટ એવો છે કે જ્યારે ટુરિસ્ટો છે અને મેઇન સ્ટુડન્ટ છે કે જે ઘર છોડીને વર્ષોથી બહાર રહેતા હોય છે તો એને મેઇન જમવાનો જ પ્રોબ્લેમ આવતો હોય છે. એ બધું જ કરી લે છે પણ જમવાનું જે પ્રોપર આપણું ફૂડ છે ગુજરાતી ફૂડ એ બનાવવામાં એને તકલીફ પડે છે. તો એના ઓપ્શનમાં અમે આજે એમને રેડી રસોઈ આપ્યું છે કે જે તમને ઘર જેવો ટેસ્ટ ને ઘરના બહારના દેશના કોઈ પણ ખૂણે જાઓ તો તમે આ ટેસ્ટ તમે સાથે લઈ જઈ શકો છો અને આસાનીથી તમે ખાલી ગરમ પાણી એડ કરીને ખાઈ શકો છો. મારું નામ રાકેશ ત્રાપસિયા છે, બરાબર. અને જે આ સ્ટોલ કર્યો છે લોકો દ્વારા મને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે. જેમ કે લોકોને ક્વોલિટીવાળા સોક્સ પહેરવાવાળા ઘણા લોકો છે જેમને ક્વોલિટી પસંદ આવતી હોય કે આપણા સોક્સ છે તો આપણે કોટન મટીરિયલમાં બનાવીએ છીએ, પ્યોર કોટનમાં. સોક્સમાં જેમ કે ગોળી નથી વળતી, પહેરવામાં કમ્ફર્ટેબલ લાગે, ખરાબ સ્મેલ નથી આવતી. આ રીતના અમે સોક્સ બનાવીએ છીએ. ઓકે, તમારા દ્વારા જે બનાવવામાં આવે કઈ જગ્યાએ બનાવવામાં આવે છે અને લોકોને તમારો કોન્ટેક્ટ કરવો તો કઈ રીતે કરી શકે? હવે એડ્રેસ તો અમારો આપણે અમરોલી ટુ સાઇન રોડ ઉપર છે, BRTC ડેપો પાસે. અને લોકોને મારો કોન્ટેક્ટ કરવો હોય તો ડિસ્પ્લે ઉપર મારો નંબર બી મેન્શન થઈ જાય છે. ઓકે, તમારા દ્વારા જે આયોજન તો અમે ક્યાંક ને ક્યાંક આ તમે જોયું છે કે યંગસ્ટરો ખૂબ જોવા મળી રહ્યા છે, તો એ લોકોને તમે શું મેસેજ આપો? એ લોકોને જો ફ્યુચરમાં કંઈ કરવું હોય ધંધો તો સોક્સ બેટર છે. કેમ કે સોક્સ રેગ્યુલર પહેરવાવાળા ઘણા પબ્લિક એવા છે, ડેઇલી વેર પહેરવાવાળા જો પ્રોફેશનલ હોય કે પછી સ્કૂલવાળા, કોલેજવાળા, એ લોકોને સોક્સ વગર તો ચાલવાનું જ નથી. તો સોક્સનો બિઝનેસ ફ્યુચર માટે સારો છે. અને આયોજન વિશે તમે શું કહેશો? આયોજન વિશે તો જેટલું કહેવું એટલું ઓછું છે. કેમ કે જે લોકોએ આ લોકો સેવા આપી છે પરફેક્ટ, કાંઈ વસ્તુની ખામી રહેવા નથી દીધી આ એક્ઝિબિશનમાં અને ખૂબ સપોર્ટ કર્યો છે બધાને. મારું નામ જેનિશ નાવડિયા છે અને મારી બ્રાન્ડનું નામ છે કેલી હાઈબેગ. આજે રેવેન્સ એક્સપો દ્વારા જે આયોજન કરવામાં આવેલ છે સૌથી બેસ્ટ છે. યંગસ્ટરો દ્વારા કરવામાં આવેલી પહેલ સૌથી પહેલી પહેલ છે અને એમાં અમે એમને સપોર્ટ કરવા માંગતા હતા અને અમને બી ફૂલ રિવ્યૂ મળેલો છે કસ્ટમર દ્વારા અને અમારી પ્રોડક્ટ આખી ડિફરન્ટ ટાઈપની છે, એના માટે લોકોને ગમી બી છે અને રેવેન્સ એક્સપો દ્વારા 100% અમને સપોર્ટ મળેલ છે.
ઓકે, તમારા દ્વારા અહીંયા કઈ પ્રોડક્ટ લાવવામાં આવે છે જે લોકો કરતાં અલગ છે ભાઈ? અમારા દ્વારા અહીંયા 2 પ્રોડક્ટ લાવવામાં આવેલી છે. એક બ્રાન્ડિંગ બેગ જે તમારી બ્રાન્ડને બ્રાન્ડિંગ તરીકે રિપ્રેઝન્ટ કરશે, અને સેકન્ડ પ્રોડક્ટ અને સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ છે બ્લેઝન ઇન્સ્ટન્ટ ફાયર સેફ્ટી બોટલ્સ. જી, આ જે તમે બોટલ બનાવવા છે એનો મુખ્ય હેતુ શું હતો, અને જે નોર્મલ બોટલ આવે છે ને એમાં શું ફરક છે? મુખ્ય હેતુ એવો હતો કે અમારે બધાને આગથી બચાવવા છે. આ 2025નું વર્ષ એવું છે કે જેમાં આગનો પ્રકોપ બહુ વધારે છે. તમે જોયેલું છે કે 3 ટેક્સટાઇલ માર્કેટમાં, 2 મેટ્રસ ફેક્ટરીમાં અને 3-4 ઘરે બી આગ લાગેલી છે. લાઈવ આ 2 થી 3 મહિનાની જ વાત છે. અમારી બોટલ અને લાલ બોટલમાં એટલો જ ડિફરન્સ છે. લાલ બોટલ જે હોય છે ને એમાં કાળો અને વ્હાઇટ ધુમાડો નીકળે છે. પ્લસ જ્યારે આગ લાગે છે ત્યારે આગ નાની જ હોય છે. આપણે પાછળ લાલ બોટલ પડી હોય તો તમે પાછળ લાલ બોટલ ગોતવા જાઓ તો કે આગ મોટી થાય છે. લાલ બોટલ ગોતીને લાવ્યા તો તમને કેવું થાય છે, લોક ખુલે ન ખુલે, આવડે ન આવડે, પાવડર નીકળે ન નીકળે. એની કરતાં અમારી બોટલ છે ડાયરેક્ટ ખોલો અને સ્પ્રે. કોઈ બી નાનો 5 વર્ષનો બી છોકરો આ યુઝ કરી શકે છે, અને આ ખવાઈ જાય તો બી પ્રોબ્લેમ નથી, બોડી પર થઈ જાય તો બી પ્રોબ્લેમ નથી, એટલે હાર્મફુલ નથી, અને નેચરલ પ્લાન્ટ બેઝ પ્રોડક્ટ છે આખી. કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ નથી. અને સાઈડ બીજી ઇફેક્ટ કોઈ નથી. જે આ બેગ બનાવવામાં આવે છે એમાં લોકો માટે શું તમે નવું લાવ્યા છે? અમે એમાં લોકો માટે એક વસ્તુ એવી નવી લાવ્યા છીએ કે જે લોકો અત્યારે જે બેગ્સ યુઝ કરે છે એની કરતાં આ બેગ એવી છે કે તમે માર્કેટમાં બધા લોકો લઈ જશે. પ્લસ આની સ્ટ્રેન્થ છે, ક્વોલિટી છે, ડ્યુરેબિલિટી છે. આ બેગ જોવો તમે, આ બેગ તમે જોશો ને, અને સાદી કાપડની બેગ જોશો, આ બેગ તમે માર્કેટમાં લઈ જશો ને તો નામ પડશે તમારું. તમે બધી બેગ્સ જોઈ શકો છો, મારી અલગ અલગ ટાઈપની છે, તમે જોઈ શકો છો બધી બેગ્સ. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વેરાયટી છે ટોટલી બેગ્સ. ઓકે, હવે જે પણ લોકો છે, જે પણ અમારા દર્શક મિત્રો, એનો તમારે કોન્ટેક્ટ કરવો તો કઈ રીતે કરી શકે અને ક્યાં મળી શકે તમને? અમારો કોન્ટેક્ટ કરવા માટે મારો કોન્ટેક્ટ નંબર છે 9537044747, અને અમારી ઓફિસ છે ઉધના મગદલ્લા રોડ, SK2 ઇન્ડસ્ટ્રીયલમાં, પ્લોટ નંબર C5-6. જ્યાં તમે તમારા ઘર, ફેક્ટરી, એપાર્ટમેન્ટ, સ્કૂલ, કોલેજ, હોસ્ટેલ તેમજ આપની જમીન પર સોલાર પ્રોજેક્ટ કરી આપીશું. તો રાશિની જુઓ છો તો આજે જ કોન્ટેક્ટ કરો પવનપુત્ર એનર્જી. કોન્ટેક્ટ નંબર 7359475790 77788156664.